જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા વ્લોગમાં. તો જો ભાઈ આપણે આજે રંગોળી બનાવી છે કુળદેવીના મંદિરના નીચે જ પહેલા સ્ટાર્ટિંગ કરી છે રંગોળી બનાવવાની. તો હજી તો ઘણી બધી અધૂરી છે. તો હાલો હું હજી બનાવું હું. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? વિરેનભાઈ ઉથમુન હવરુમાં એક લગાડી ગયો. હું આવ્યો તો હીરાવવા. 12 વાગ્યાનું ટ્રેક્ટર ચાલુ કર્યું. નીંદર નથી આવતી. પછી 12 વાગે કંટાળી ટોલી છોડાવી, પછી રોટાવેટર જોડાવ્યું, બધું એકલે કર્યું. તયોનો વજાડતો હતો, વાયુવાળો ભાગ આપણે હાકી લીધો હે. અને રોટાવેટરના ખીલો તૂટી ગયો હતો. હું આગળ બદલાવતો હતો. તે શાક ને રોટલી ને બધું આજ મેળ ભરી હતો. કારેલાનું શાક છે એ બટકાવાળું, પણ ઓલો લોટ નાખે એકદમ ટેસ્ટી મસ્તીનું શાક છે. તો હીરાવી લીધું 3-4 રોટલી. હવે પાછું જવું હે ખેડમાં હાંકવા. 9:30 વાગી ગયા હે. હવે અટાણે નીંદરે ના આવે ને કાંઈ નહીં એવું થાય પખેડાવાળું, એટલે થોડુંક જે કામ નીકળે એ ખાઈ પી લીધું હે. હવે પાણી પી અને પાછા મારી મૂકી. આજે રાજુભાઈ ને બાયુની વીણે હે માંડવી 128 આપણે જો વલ્લાવાળા કટકાવની. હવે વાવવાનું મોડું થાય છે, ખેડવાનું મોડું થાય છે, અને મજૂર અમુક હવે જાવકમાં હે તે હલર રાખવાનું મોડું થાય છે. એટલે બધી બાજુથી ભીડ હે. વાતું બધું રહી જાય છે. અમારા માટે આજે 14 છે, કાળી 14. તો બધાને કાળી 14 અને તમારા માટે દિવાળી. તો બધાને હેપી દિવાળી. સુરભીબેનનું આમંત્રણ છે રંગોળી જોવા જવાનું. હાલો જરાક જોઈ આવી. ભાઈ મસ્તીની રંગોળી બનાવી છે. શું કેવાનું રૂપ છે આ કાળી 14નું? મહાકાળીનું રૂપ છે ભાઈ. કાળી 14 કાળકામાનું રૂપ છે. મસ્ત ખરેખર એવું જ લાગે. કઈ વાંધો નહીં, હાલો ભાઈ. તો હવે મારે છે ને મોડું થાય છે. અડપે નથી, હલાતું નથી પાહર્યું, પણ તો એમ થાય કે નીંદર નહીં આવે ત્યારે રોગ હું પડ્યો રહેવું. ઘડીક વાર વળી ખેંચી લઉં. હાલો ભાઈ, તો આપણી રંગોળી છે ને કમ્પ્લીટ થવા જ આવી છે. બસ હવે જરાક જ એક બાકી છે. અને હાલો હું તમને બતાડું આપણી રંગોળી કેવી બની. કેવી બની ને આપણી રંગોળી જરા કોમેન્ટ કરીને કહેજો ભાઈ. હાલો ભાઈ, તો જો આપણી રંગોળી મસ્ત કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે. હાલો ભાઈ, તો આપણું બધું કામ હવે માંડ કમ્પ્લીટ થયું હે. પહેલાં ઉઠીને બ્રશ કરીને તૈયાર થઈને રંગોળી કરી, અને પછી આડાવડું બધું કામ કર્યું, તરા જમી લીધું. અને હવે અત્યારે પાછું હે ને રસોડામાં સંજવારી કાઢી, પોતું કર્યું, અને પાછી બે ઓસરીમાં પોતું કર્યું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે આનો રોટલા બનાવવા માંડ્યા. હવે જાજરિયા નથી કરવા, એટલે લાઈટે રહી ગઈ. લાઈટનું કંઈ નક્કી ન હોય. તમારે શંકર દાદા જેમ કેમનું જવાનું? હું કાકાની. હા છે. હા, ત્યારે બપોરે આપણે આવી ગયા હતા અહીંયા આપણા વીરા બાપુના મિતુલના એના ઘરે. તો તયુંના અમે રમી હે. અત્યારે વાગવા આવ્યા હે 4:30 જેવું કંઈક થયું હે. અને અમે બધા બેઠા હતા ને વાતો કરતા હતા, બધા દીવી હે એને બસ વાતો કરીને મોજ કરી, એન્જોય કરી લીધું. અને હવે આપણે જઈએ આપણા ઘરે, કેમ કે થોડીક વારમાં જીયાનભાઈ બધા આવવાના છે. ચાલો આપણે ઘરે જઈએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો, આજ કાળી 14ના નિવેદ ચતુર્દશીના. ગણેશ દાદાને પ્રથમ દૂધ પાણીથી નવરાવ લઈ, પછી સિંદૂર ચોપડી, અને પહેલાં ગણેશ દાદાને નિવેદ, પછી બધા જુવારી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ખેડૂને મળતો ભર્યો હોય બધો. ભગવાન માફ કરી દે, એને ખબર હોય કે આ કેવા અટાણ ભીડમાં મળતો ભર્યો હોય એવો છે કે હા. આપણા ભાતિયાવાળા દાદાના ઘણા દાદાના જુવાર આવી ગયા, ઉમાઈમાના જુવાર આવી ગયા.
બધા નિવેદ આપણે જીવરાઈ ગયા. હવે ખેતરપાળ દાદાને આમ ખેતરમાં ને બધા આપણા અથાણ ને હોય ને ત્યાં તલવટ બધા ઉડાડવાના હોય. તે હું બધા ઉડાડી આવું. આપણા ફેરિયાઓમાં આપણા માલ ને હોય ને ખેતરમાં બધે નિવેદ બધા જીવરાઈ ગયા. આપણું કામ બધું નામી થઈ ગયું. હાલો તો અમે બે આવી ગયા અહીં છત ઉપર અને આપણે જે આ દીવા એટલે કે કોડિયા જે બધા એ છત ઉપર મૂકવા હતા ને એ બધા લઈ લીધા હે હાથમાં અને એમાં કલર કરવાનો હે. પણ આમાં જો જીરી ઉપસી ગયું હતું મેં આમાં જરાક આમ ફાડી દીધો ને તો તૂટી ગયું. એક જ એટલું બધું ઉપસે એટલે બાકી બધા ઉપસા હે પણ આમ એટલા બધા નથી ઉપસા. અને મસ્ત કોડિયું જો આ એક બહુ મસ્ત થઈ ગયું હે. ચાલો ફટાફટ હવે અમે ટ્રાય કરી કલર કરવાની. તો ભાઈ આજની હાંજ પડી ગઈ છે ને આપણે જો અહીંયા કૂતરા ખાય છે માંડવો હતી. મેં કીધું ઝાટકો માર દઈએ અહીંયા. અને આગળ અમારે કાનભાઈ આવવાના છે. આજની હાંજ પડી ગઈ છે અને રોટાવેટર જો આ બધે હાંકી નાખ્યું છે વાયુવાળો ભાગ. અટાણે હવે માંડ્યું અંધારું થવા એટલે વિડીયો બહુ ચોખ્ખો નહીં આવે પણ મેં કીધું થોડુંક શૂટિંગ કરી દઈએ. ખડખડનું જો આપણે એટલું કટકું અને વાયુવાળો ભાગ જે ગિરનાર માંડવી આપણે વહેલી કાઢલી હતી ને એ જમીનમાં કેદીની ખાલી હતી પણ રોટાવેટર હાંકી નાખ્યું. દાંતી પહેલાં હાંકી હતી પછી આજે રાતે રોટાવેટર હાંકી નાખ્યું છે આખામાં. તો હવે વાવવા જેવું કમ્પ્લીટ થઈ ગયું છે. ખાલી વાવવાવાળા ભાઈને ઓર્ડર દેવાનો છે આપણે હાજણભાઈને અને એની પહેલાં એક હમાર મારવાનો છે. પણ રોટાવેટર હાંક્યું ને એ મારું મન જાણે લગભગ 17.5 વીઘાનામાં રોટાવેટર હાંક્યું છે અને ઓછામાં ઓછું 27 લીટર જેવું ડીઝલ ખાઈ ગયું. ગારો 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 રોટાવેટર હાંક્યું ને એમાં ટ્રેક્ટર હાવ દબાઈને જ આવેલું છે એટલે બહુ ટૂંકમાં ગારો છે. એટલે એકાદો દી હજી જાળવીએ ને તો વાંધો નથી. નકર હમાર મારવામાં ટ્રેક્ટરના જે વ્હીલ ખૂજતા જાય ને એ લીટે પાછા નહીં બુરાય. એટલે હજી જમીનનું રીઢ્યું છે કેમ કે એ ગારો ઉપડે નહીં. કંઈ મોલ હોય ને તો ઉપાડી લે એટલે ગારો હુકાતો નથી. અને હાલો હવે સાંજ પડી ગઈ છે ને ત્યાં આગળ અહીં ફ્રી થોડુંક લાઇટોના કામ કર્યા હમણાં અને હવે ઝાટકાનો ટાઈમ છે તે હું ઝાટકો મારી દે. અહીં કૂતરા છે ને પહેણ કરે. અને આ બાજુ અમારે જો ટાટા પંચ પહેલી વાર આવે છે આપણા ઘરે. કાનભાઈ ને રાધુબેન ને જીયાનભાઈ ને આવી ગયા હે. કાનભાઈ હેવી ડ્રાઈવર થઈ ગયા લાગે કા? ઓ નહીં તો બાકોડિયાને લઈ ગયો તો ટાટા પંચ પહેલી વાર આપણા ઘરે આવી છે. બાકી કાનભાઈ રહીએ ને ત્યાં જ લઈ ગયો તો ડાયરેક્ટ. તો હાલો વીરેનભાઈ પછી તમને બતાવે નજીકથી. અમે ઝાટકાનું ફિટ કરી લઈ. આવો આવો એ આવો. હે હા માંડવી તો થાય જ ને. હા આવો ભાઈ આવો. રામ રામ. આવી તમને હું તો કહું જય શ્રી કૃષ્ણ કરવા આવે તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. નાની માંડવો થાય બીજું હું રેકોર્ડ તોડી નાખીએ કેવા. હા પાણાવાળી રેકોર્ડ તમે બોલ દો. જય શ્રી કૃષ્ણ. હાલો આવી ગયા દિવાળી કરવા વીરેનભાઈ. ફટાકડા જઈડા નહીં. દિવાળી નહીં હાલ રાખ્યું જો તમારે. હવે દિવાળી પછી દિવાળી પછી કઈ નહીં. હવે દિવાળી પછી રોકાશું એટલે પછી કાઢીએ આપણે. દિવાળી નિરાતે કરી બેહતું ઓરહ કરી પછી કાઢીએ. જીયા આવતા ખરું એને સાયકલ હિચકી. હા ના બરાબર બધું આવી ગયું ને આમાં. 3:30 થઈ ટોલી. નેહડો આમ નેહડા ને આ હામ હોય રામ રામ. જો અમે ગાડી 4 વ્હીલ લઈને આવી ગયા. જીયાન તને ગમે ગાડી? હા ના હું તો કહું બદલાવી. ના બદલાવી પપ્પા આની ગાડીનું નામ હે ટાટા પંચ.
ખજૂર બિસ્કિટ બનાવવાને ત્યાં બધું અટાણે તૈયાર કાઢ લઈને તો પછી સવારે સીધું કરવા જ થાય દિવાળી મીઠાઈ અને આ બધા આવી ગયા ફટાકિયા જે હાવ લે લૂર છે તડા બળી અટાણું તે ઉપાધિ નથી ના 21 દિન રિજેક્ટ કરી દે 21 તારીખે જવાનું છે 21 તારીખે જવાનું છે બરાબર રિજેક્ટ કરી દે હજી ઈતા લગભગ સ્કૂલ ખુલી છે તીકેણ આવવાનું હોય તો ખુલી કઈ આવ્યું નથી વિરાન ને તો આવી ગયું ને સુરભી ને 3 તારીખે વા વિરાન તારે જવાનું કેટલી તારીખે 5 5 તારીખે અમારા હોસ્ટેલ વાળા જવાનું 6 તારીખે સ્કૂલ ચાલુ 5 તારીખે 21 તારીખનું જીએન ને કહેતા ઓલો 21 દિન કહેતા હતા ને એટલે 21 તારીખનું એમ ઠીક હા એ થતી અમારી 21 દિન જ હોય વેકેશન પણ આ સુરભી ને પ્રવાસમાં ના ગઈ ને એટલે વધારે નગર 21 દિન આ છોકરાઓને 21 દિન છે કેટલા દી રોકાવ કેમ અઠવાડિયું અરે વાહ ઈતા ભાઈ થી કે હું ભાઈ કેટલા દી રોકાવ તો કે બસ કે પરમ દી કે કેદી 21 તારીખ કેદી હે તે કે મારે ભણવા જવાનું કન્ફ્યુઝ થઈ ઓલા રવિવાર ની રજા પર કાકાને હાલો ભાઈ તો બાઈ બધી ઠળિયા કાઢે છે તો એ કાઢી લઈએ ને પછી કાલ સવારમાં આપણે ખજૂર બિસ્કિટ બનાવવાના દઈએ અને બાકી બધા છોકરા એન્જોય કરે છે તો હાલો હું જરાક વાર જાઉં તો અહીંયા આપણે વિડીયોનો કરી દઈએ એન્ડ મળશું કાલના એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે